જય દ્વારકાધીશ. તમે કયા ગામથી આવો છો ભાઈ? હું અડાલજ ગાંધીનગરથી આવું છું. અડાલજ ગાંધીનગરથી. અને અગાઉ શેની તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા? અહીંયા ફૂલડી થઈ ગઈ હતી એટલે ડૉક્ટરે કહ્યું હતું કેન્સરનું છે. એટલે ડૉક્ટરના રિપોર્ટથી હું એ થઈને અહીંયા આવ્યો. અહીંયા આવ્યા પછી મને 70-75% સારું થઈ ગયું છે. બરોબર. જે આટલું સુધર નહોતું એની જગ્યાએ કમ્પ્લીટ થઈ ગયું. સોજા હતો, સોજા બધો નીકળી ગયો. કેટલી બોટલનો કોર્સ કર્યો ભાઈ? એક બોટલનો કોર્સ કર્યો. એટલે અગાઉ શું શું અમૃત પુષ્પ લીધા પહેલા તકલીફો થતી હતી? તકલીફમાં એ જ હતું કે ખાવામાં એક જ સાઈડ ખવાય અને મોં બહુ ખુલતું નહોતું અને આ બધું આખું સૂજી ગયું હતું, સુધર નથી આટલા સુધીની. બરોબર. હાલ અમૃત પુષ્પ લીધા પછી એકદમ સારું છે. બરોબર. ખોરાક ને બધું વ્યવસ્થિત ચાલે છે? બધું જ લેવાય છે. બરોબર છે. અને મેડિકલી સારવાર શું શું લેવાઈ ગઈ હતી? કંઈ જ લીધી નથી. એ કહ્યું હતું એટલે ખાલી દવા પેલા ડૉક્ટરે કહ્યું હતું ને સીટીસી કરાવવાનું એ કરાવેલું હતું. દવા લીધી હતી બસ. અને તમે બીજી વખત અમૃત પુષ્પ લેવા આવ્યા છો? ઓપરેશન નું ડોક્ટર સાહેબોએ કીધું હતું. બરોબર. બરોબર. સારું કહેવાય કે એક બોટલના કોર્સમાં આવડી મોટી રાહત મળી. આપનો મોબાઈલ નંબર જણાવો ભાઈ. 94 90 30 414. બરોબર. અને શું નામ આપનું ભાઈ? વાળંદ મનીષ આત્મારામ. કયું ગામ? અડાલજ ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર. બરોબર. આવી તકલીફ વાળા લોકો આપને પૂછી શકે સાહેબ આ વિડીયોના માધ્યમથી. તમે કયા ગામથી? હું જસદણથી આવું છું. જસદણથી. અને અગાઉ શેની તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા? અને બ્લડ કેન્સર હતું. બ્લડ કેન્સર. કેને તકલીફ? અને બ્લડ કેન્સરને હાથમાં પહેલી અટક આવી ગયો. કેને તકલીફ હતી ભાઈ? મને તે. બરોબર. અને કેટલી બોટલનો અમૃત પુષ્પનો કોર્સ કર્યો? એક બોટલનો. બરોબર. અને શું શું ફરક જણાય છે ભાઈ? અત્યારે 25% જેવો ફરક જણાય છે. બરોબર. એક જ બોટલનો કોર્સ કર્યો છે. 25% જેવો. અને ખોરાક નહોતો લઈ શકતો, ખોરાક લઈ શકે છે અને પેરેલિસનો એટેક તેમાંથી બધું સરસ થઈ ગયું હાથમાંથી. સારું કહેવાય કે એક બોટલના જ કોર્સમાં આટલી તમને રાહત મળી. તમારો મોબાઈલ નંબર જણાવો. 76 99 18 9 89. આવી તકલીફવાળા લોકો તમને પણ પૂછી શકે કે આવી ગંભીર તકલીફમાં અમૃત પુષ્પ એટલું કામ કરે છે. તમે કયા ગામથી ભાઈ? દ્વારકાથી. અને અગાઉ શેની તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા? બરોબર. અને કેટલી બોટલનો કોર્સ કર્યો છે ભાઈ? એક બોટલનો કોર્સ કર્યો છે. શું શું ફરક જણાય છે ભાઈ? અત્યારે સારું છે. સારું. એટલે અમૃત પુષ્પ લીધા પહેલા શું શું તકલીફ થતી હતી ને અત્યારે શું શું ફરક? પહેલા દુખતું હતું, હવે ઓછું દુખે. બરોબર. અને શું નામ આપનું ભાઈ આખું? હાજાભાઈ મેરામણભાઈ. બરોબર. અને આપનો મોબાઈલ નંબર જણાવો. 97 244 68 15. આવી તકલીફ વાળા લોકો તમને પૂછી શકે કે ભાઈ આવી તકલીફમાં અમૃત પુષ્પથી રાહત મળે છે. તમે કયા ગામથી દાદા? જેતપુર તાલુકાનું હરિપર. બરોબર. અગાઉ અમૃત પુષ્પ લઈ ગયા હતા. શેની તકલીફ માટે લઈ ગયા હતા? અહીં નળી બ્લોક હતી, કિડની નીચે. હા. શું શું ફરક જણાય છે દાદા? અટાણે ટાંગો હવે ખાલી હાલું તો દુખે છે, બાકી રેડી થઈ ગઈ. બરોબર. અને બ્લોકેજ હતું? હા. બરોબર. આ ત્રીજી વાર. શું કહે છે? રેડી થઈ ગયું? હા. બરોબર. એટલે અગાઉ શું શું તકલીફ થતી હતી દાદા? અગાઉ બળતરા થતી ટાંગામાં. હા. અને બૈરે રાખતો ને હલાતું નહીં જરાય. બરોબર. સારું. તો એમાં રાહત છે બધે? હા, એમાં બધે છે. અને બ્લોકેજમાં રાહત છે? હા, એમાંય છે. સારું. આપનો મોબાઈલ નંબર જણાવો દાદા. 99 045 37 197. બરોબર. આવી તકલીફ વાળા લોકો પૂછી શકે ભાઈ કે બ્લોકેજ વાળા ઘણા દર્દી હોય છે તો એક સમાજમાં સારો મેસેજ જાય. તમે કયા ગામથી? મેવાસા, જેતપુર તાલુકાનું. જેતપુર તાલુકાનું મેવાસા ગામ. અને શેની તકલીફ માટે? હૃદયની તકલીફ હતી. ચલાતું નહીં. હા, ત્રીજી વાર આવ્યો. હા. ત્યારે બધી ઓકે થઈ ગયું છે. એકદમ રેડી થઈ ગયા? હા, એકદમ રેડી. બરોબર. સારું કહેવાય. એક બોટલનો કોર્સ કરવો છે. ના કરાવી દઈએ એક બોટલનો કોર્સ તમને હજી પણ. 72 40 39 41. બરોબર. આવી તકલીફ વાળા લોકો પૂછી શકે. એટલે અમૃત પુષ્પ લીધા પહેલા તમને તકલીફ શું શું થતી? હાલીનો તો દુખાવો થતો હતો. બરોબર. બધું રેડી. એકદમ રેડી થઈ ગયું ને? બસ દ્વારકાધીશની દયા. તમે કયા ગામથી? જામકંડોળાનું દળવી. બરોબર. અને અગાઉ શેની તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા? કેન્સર માટે. બરોબર. અને કેને તકલીફ હતી ભાઈ? મારા મમ્મીને. બરોબર. શેની તકલીફ કઈ જગ્યાએ શરીરમાં હતું ભાઈ? આપણે આંતરડાના નીચેના ભાગમાં હતું. બરોબર. 50% રાહત છે, 50-60%. બરોબર. કેટલી બોટલનો કોર્સ કર્યો ભાઈ તમે? આપણે 2 બોટલનો કર્યો. 2 બોટલનો આપણે હજી કોર્સ કરી લઈ, આનાથી રાહત થતી હોય. હા, બરોબર છે. એટલે અમૃત પુષ્પ લીધા પહેલા શું શું તકલીફ થતી હતી ભાઈ દર્દીને? દર્દીને તો ઘણી તકલીફ થતી હતી. દવાખાના સ્ટર્લિંગમાં જઈ હતા, શેખદેવ રહ્યા હતા, ઘણું. પછી બહુ ઓછી રિકવરી આવતી. બરોબર. એટલે મેડિકલ સાયન્સની સારી હોસ્પિટલો જે તમે જે કહો છો એ બધી ફરી લીધી પછી અમૃત પુષ્પ લેવા આવ્યા હતા? બરોબર. એટલે અત્યારે અમૃત પુષ્પથી રાહત કેટલી જણાય છે તમને? 60% જેવી જણાય. સારું કહેવાય. આપનો મોબાઈલ નંબર જણાવો. 75 676 029 83. બરોબર. કે આવી ગંભીર તકલીફમાં ભાઈ આટલી રાહત મળે છે તો લોકો તમને પૂછી શકે. બરોબર. એક સમાજમાં સારો મેસેજ જાય. દાદા કયા ગામથી?
હરિપર જેતપુર તાલુકાનો. હરિપર. અને અગાઉ શેની તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા? અમારા ભૂપતભાઈ છે, મારા મિત્ર, એને જમણી સાઈડ કેન્સરની તકલીફ હતી, હા, એના બરોબર. માટે 2 સીસી લઈ ગયા હતા. બરોબર. શું શું ફરક છે દાદા અત્યારે? અત્યારે એને 50 થી 60% જેવો ફરક છે. વાહ, સારું કહેવાય. એટલે અગાઉ શું શું તકલીફ થતી હતી? પહેલા એને અંદર સાંધી પડી, હા, પછી સાંધી પડી એટલે હારા ડૉક્ટરમાં આપણે નિદાન કરાયા. બરોબર. 2-3 ડૉક્ટર ટર્નિંગ છે, અમદાવાદ છે, પણ એનાથી પછી એ દવાથી કાંઈ બહુ રિઝલ્ટ નહોતો આવતું. બરોબર. અહીંથી 2 સીસી લઈ ગયા, હા અને હા, અહીંથી સીસી 2 લઈ ગયા પછી 50 થી 60% ફાયદો થયો. સારું કહેવાય. દાદા આપનો મોબાઈલ નંબર જણાવો. 99 254 25 9 34. બરોબર. આવી તકલીફ વાળા લોકો તમને પૂછી શકે. હા હા. તમે કયા ગામથી? બરોબર. અને અગાઉ શેની તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા? મોઢું પેક થઈ ગયું હતું એકદમ. બરોબર. અને કેટલી બોટલનો કોર્સ કર્યો છે ભાઈ? 1 બોટલનો કોર્સ કર્યો. શું શું રાહત જણાય છે હાલ? મોઢું ખુલવા માંડ્યું છે ને ખોરાક લેવા માંડ્યો. અમૃત પુષ્પ લીધા પહેલા આ બધી તકલીફ હતી. મોઢું એકદમ પેક થઈ ગયું હતું, હવે મોઢું ખુલી ગયું છે અને બીજી વખત અમૃત પુષ્પ લેવા આવ્યા. તમારો મોબાઈલ નંબર જણાવો. 97-124-69-369. આવી તકલીફ વાળા લોકો પૂછે ભાઈ તમને કે આવી ગંભીર તકલીફમાં રાહત મળે છે. બરોબર. તમે કયા ગામથી? જામનગર. જામનગરથી. અને અગાઉ શેની તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા? મને અનનાળીમાં કેન્સર છે. અનનળીનું કેન્સર. બરોબર. અને કેટલી બોટલનો કોર્સ કરેલો છે? એક લઈ ગયા. બરોબર. અને શું શું ફરક જણાય છે દાદા અત્યારે? અત્યારે ખવાય છે, ખોરાક લેવાય છે. ઉલટી થતી નથી. બરોબર. એટલે પેલા ઉલટી થતી હતી. ખાતો તો બધું નીકળી જતું હતું. બરોબર. સારું. ખવાય છે, ખોરાક લેવાય છે. લેવાય છે. સારું કહેવાય. 1 બોટલના કોર્સમાં થોડી આવી ગંભીર તકલીફમાં પણ આટલી રાહત મળી છે. સારું કહેવાય. મોઢામાંથી જે પાણીના પોંગળા નીકળતા હતા હા, એ બંધ થઈ ગયા. વાહ, તો સારી રાહત કહેવાય 1 બોટલના કોર્સમાં. સારું કહેવાય. દાદા આપનો મોબાઈલ નંબર જણાવો. 99-24-35-32-61. બરોબર. આવી તકલીફ પડે લોકો પૂછી શકે કે ભાઈ આવી ગંભીર તકલીફમાં મોટી ઉંમરે પણ આટલી, એના માટે આપણે પ્રયોગો આપણે બીજા સજેસ્ટ કરી દેશું. હજી 1 જ બોટલ કરી છે ને આટલી રાહત મળી છે. બહુ સારું કહેવાય. ભલે ભલે. જય દ્વારકાધીશ.